જ્યારે એક દિવસ ગામમાં જાન આવવાની હોય છે ગામમાં, અને જાન ગામમાં આવવાની હોય છે એ સમયે જે રાજપૂત જાતિનો એક માણસ જાનને લેવા જાય છે. સામે રાતે અંધારું પડી ગયું છે અને લેવા જાય છે, અને એ વડલા નીચે બેસે છે તો એના ઉપર છાંટા પડે છે. તો એ વિચારે છે કે ઉપર વાદળી નથી તો વરસાદ કેવી રીતે, એમ કે વરસાદના છાંટા કેવી રીતે, પણ એ તો ઠંડા છાંટા હોય, આ તો ઠંડા નથી, આ તો ગરમ છાંટા. તો અને જુએ છે છાંટા બાજુ તો લોહી છે, અને ઉપર નજર કરે છે તો એક સફેદ કપડામાં એક માણસ બેઠો છે અને કહે છે કે તમે કોણ? અને કહે છે કે કાકા તે મને ના ઓળખ્યો, હું વીર માંગણાવાળો, તારા ભાઈનો છોકરો, એટલે કે તારો ભત્રીજો. અને વાતચીત થાય છે, અને એ જે રાજપૂત હોય છે જે લેવા જાય છે જાનને, એ વીર માંગણાવાળાના કાકા હોય છે. અને એમ કહે છે કે બોલ તારી શું ઈચ્છા છે છેલ્લી? તો કે આજે જે જાન આવી રહી છે મારી પદ્મા માટે, એને મારે બસ એ જાનને તમે મારી સાથે, એમ કે 4 ફેરા મને મારી સાથે ફરવા દો તો મને શાંતિ મળશે. તો એના કાકા કે હું આવું ના કરી શકું, પણ એ કહે છે કે તો જ મને શાંતિ મળશે, તમે આવું કંઈક કરો. તો કે હું કઈ રીતે કરી શકું? તો એ કહે કે હું અહીંયા ભૂતરૂપી મહેલ બનાવું છું હિરણ નદીના કિનારે આ વડલાની જોડે, અને ત્યાં કણ તમે ઉતારો રાખજો અને કહેજો કે આ જે વરરાજો હોય છે એ થોડો શામ હોય છે, તો એમ કહેજો કે આ તો આના લીધે કદાચ સામેવાળા લોકો પરણાવવાની ના પાડશે, તો આપણે આ જે રાજપૂત છે એને લઈ જઈએ. અને થાય છે પણ એવું, ઉતારો આપે છે, મસ્ત જોરદાર મહેલ બની જાય છે. અને એ ઉતારા દરમિયાન વાત કરે છે એના કાકા કે આ તો વરરાજો તો શ્યામ છે, અને કદાચ ના પણ પાડી દે તો જાન પરણાવી ન દે તો આપણે આ રાજપૂત છે તો આને લઈ જઈએ અને પછી આને અહીંયા છોડતા જશું. અને એને તો 4 ફેરા ફરવાની ખાલી હતી માંગણી, અને એને લઈ જાય છે, 4 ફેરા ફરે છે. પદ્માવતી વિચારતી હોય છે કે મારે આજે પારકા કોઈ માણસને પરણવું પડશે. અને જ્યારે જુએ છે ત્યારે ખબર પડે છે કે આ તો વીર માંગણાવાળો, શું ભગવાને આને મોકલ્યો છે કે મારી કોઈ પરીક્ષા છે કે શું છે? વિચાર કરે છે અને એને મળે છે. જ્યારે પેલો મહેલ આવે છે ત્યારે ડૂબકી મારી અને કૂદકો મારી અને એ તો પેલા વડલાની અંદર જતો રહે છે વીર માંગણાવાળો. અને જ્યારે પદ્માવતી જોવે છે તો પેલો શ્યામ વરરાજા ત્યાં ઊભો હોય છે. તો પદ્માવતી કહે છે કે મેં 4 ફેરા જેના સાથે ફર્યા છે એને જ હું મારો ધણી માનું છું, અને આ વ્યક્તિ સાથે હું એમ કે આ વ્યક્તિ સાથે હું નહીં આવી શકું, આ વ્યક્તિ સાથે હું નહીં રહી શકું. અને જાન ઘણું સમજાવે